સ્વામિનારાયણ। આજે આપણે બીકોમ સેમેસ્ટર 1 વિષય એકાઉન્ટિંગ ને ચેપ્ટર નંબર 1 વ્યવસાયી વ્યક્તિઓના હિસાબો વિશે ભણવાનું છે। વ્યવસાયી વ્યક્તિઓ કે વ્યવસાયી વ્યક્તિઓ કોને કહેવાય? તો સોલિસિટર, વકીલ, એન્જિનિયર, ઓડિટર, આર્કિટેક્ચર કે ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ બધા વ્યક્તિઓ છે ને વ્યવસાયી વ્યક્તિઓ કહેવાય। આ વ્યક્તિઓ પોતાના ધંધાની અમુક ખાસિયતને લીધે વેપારી વર્ગ કરતાં જુદી રીતે પોતાના હિસાબો તૈયાર કરે છે। હવે વ્યવસાયી વ્યક્તિઓ ખાસ કરીને પોતાના હિસાબો રોકડના ધોરણે રાખે છે, કારણ કે આપણે ઉપર જોયું તેમ કે વેપારી વર્ગને માફક ગૂંચવણભર્યા હિસાબો રાખવા એમના માટે પરવડે નહીં। હવે જોઈએ તો હિસાબી રાખવાની પદ્ધતિ કે હિસાબો રાખવાની પદ્ધતિ કઈ કઈ છે કે કઈ રીતે વ્યવસાયી વ્યક્તિઓ હિસાબો રાખે। એક તો પહેલી પદ્ધતિ છે રોકડ પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે વ્યાપારી પદ્ધતિ। હવે રોકડ પદ્ધતિ, તો રોકડ પદ્ધતિમાં આ પદ્ધતિ મુજબ ફક્ત ખરેખર મળેલી આવક અને ખરેખર ચૂકવેલ ખર્ચની જ નોંધ કરવામાં આવે છે, એટલે કે હિસાબો રોકડના ધોરણે જ રાખવામાં આવે છે કે રોકડના હિસાબોમાં, રોકડની પદ્ધતિમાં જે રીતે જે રોકડની જે આવક જાવક થતી હોય, જે રીતે ખર્ચ ચૂકવાતા હોય એ રોકડમાં હોય તો એને હિસાબોને રોકડના ધોરણે રાખવામાં આવે છે। હવે વ્યાપારી પદ્ધતિ, આ પદ્ધતિ મુજબ ઉધાર અને રોકડ બધા જ વ્યવહારોની નોંધ રાખવામાં આવે છે। વર્ષને અંતે નફા નુકસાન ખાતું બનાવતા તે વર્ષની બધી આવક તેમજ ખર્ચ ચૂકવ્યા હોય કે ચૂકવવાના બાકી હોય તે દર્શાવવામાં આવે છે કે વ્યાપારી પદ્ધતિમાં આપણે જે રીતે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ એ રીતે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે વર્ષના અંતે, અને એમાં વર્ષની જે આવક થઈ હોય, જે ખર્ચા ચૂકવ્યા અને ખર્ચા જે ચૂકવવાના બાકી રહ્યા હોય એ બધી વિગતો દર્શાવવામાં આવે છે। હવે હિસાબોના ચોપડા કે કયા ચોપડાઓ તૈયાર કરવામાં આવે છે, વ્યવસાયી વ્યક્તિઓ કયા ચોપડાઓ તૈયાર કરે છે, તો એમાં પહેલું છે ખર્ચ અને ફીના બિલોની નોંધ માટે, કે જે ખર્ચા કરે છે, ફી ચૂકવતા હોય એને બિલ છે તો એની નોંધ માટેની, કે જે ખર્ચ અને ફીના બિલો અંગેનો ચોપડો એક તૈયાર કરે કે એનો અલગથી ચોપડો રાખે, જે ખર્ચા થયા હોય કે જે ફીના બિલ છે એની માટેનો। બીજું આવે છે અસીલોની ખાતાવહી, કે અસીલોની ખાતાવહીમાં જે સોલિસિટર છે કે જેના હિસાબો તૈયાર કરવાના હોય તો એના અસીલ હોય, અસીલના ખાતાવહી અલગથી રાખવામાં આવે। હવે આવે છે બીજું કે ખર્ચ અંગેની નોંધ માટેનો કયો ચોપડો રાખવામાં આવે, તો જે પેટા રોકડમેળ છે કે જે પરચુરણ ખર્ચ માટેનો રોકડમેળ કે એ ખાતાવહી તૈયાર કરવામાં આવે છે। એના પછી આવે કે અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી, કે જે અસીલો છે, સોલિસિટરના જે અસીલો છે એના જે પરચુરણ ખર્ચા કરવામાં આવતા હોય એના અંગેની ખાતાવહી અલગથી તૈયાર કરવામાં આવે। અને છેલ્લે આવે છે આમ નોંધ, કે જે આપણે 11મા અને 12મા ધોરણમાં ભણી લીધી છે જે આમ નોંધ। અને ત્રીજો જે પ્રકાર છે જે સામાન્ય ચોપડા તરીકે, કે જે સામાન્ય રોકડમેળ અને જે સામાન્ય ખાતાવહી કે જે આપણે 12મામાં અભ્યાસ કર્યો જ છે કે રોકડમેળ, પેટા રોકડમેળ અને જે ખાતાવહી જેમાં બધા ખાતાઓ દોરવામાં આવે એ ખાતાવહી તૈયાર કરવામાં આવે। તો હવે આપણે આગળની માહિતી જે ઉદાહરણ પરથી આપણે કઈ રીતે દાખલો કરવો એ થોડું સમજીએ। કે શ્રી કેશવલાલ સોલિસિટર તરીકે પ્રેક્ટિસ કરે છે। તેઓ તારીખ 31/3/2016ના રોજ પૂરા થતા વર્ષ માટેની પ્રેક્ટિસ અંગેની નીચે મુજબ વિગતો પૂરી પાડે છે। જો આપણે 11મા અને 12મા ધોરણમાં જે વાર્ષિક હિસાબો આપણે ભણ્યા છે એ વાર્ષિક હિસાબો મુજબ જ આમાં પણ એ જ રીતે હિસાબો તૈયાર કરવાના થાય, અને આમાં પણ આપણે જે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવાનું હોય તો જે રીતે અહીંયા રકમ છે તેમાં કે અસીલોની કુલ ફી એટલે કે જે બનાવેલા બિલો છે, પછી ઓફિસ ભાડું છે, ઓફિસ પગાર, શ્રી કેશવલાલની મૂડી છે, ઘર ખર્ચ માટે ઉપાડ છે, પછી પૂરી નહીં થયેલી બાબત અંગે અસીલો તરફથી અગાઉથી મળેલ રકમ છે, પછી ઓફિસ ખર્ચ છે, એવી રીતે ફર્નિચર અને લાઇબ્રેરી છે, અસીલો વતી કરેલા પરચુરણ ખર્ચા છે, ફી અંગે અસીલો પાસે બાકી લેણા પરચુરણ લેણદારો છે, બેંકમાં સિલક તરીકે બે બાબતો દર્શાવી છે, એક તો અસીલો અને એક બેંકમાં સિલક તરીકે ઓફિસ। હવે આ નીચેની વિગતો ધ્યાનમાં લઈ અને તમને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું કહેવામાં આવે છે।
હવે એમાં જે વધારાની માહિતી આપી છે તેમાં અસીલો વતી કરેલ પરચુરણ ખર્ચના ₹200નો સમાવેશ ઓફિસ ખર્ચમાં કરવામાં આવ્યો છે. અને બીજું છે કે એક અસીલ વતી કરેલ પરચુરણ ખર્ચ માટે તેની પાસેથી મળેલી ₹100 રકમનો સમાવેશ અસીલો તરફથી અગાઉથી મળેલ રકમમાં કરવામાં આવ્યો છે. તો આપણે આ દાખલો કરવા માટે પહેલાં તો નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું. જે રીતે આપણે 12મા ધોરણમાં કરતા એ રીતે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. જે તમારી સ્ક્રીન પર બતાવ્યું છે એ રીતે કે શ્રી કેશવલાલનું તારીખ 31મી માર્ચ 2016ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. તો એમાં જે ઉધાર જમા 2 સાઈડ અને વિગત રકમ એ રીતે જે આપણે રકમ આપી છે એ રકમમાંથી જે લાઇનસર જે વિગત આપી છે વિગતની આપણે એન્ટ્રી કરવાની રહેશે. તો પહેલું છે જે અસીલોની કુલ ફી કે જે બનાવેલા બિલો છે ₹72,000 રકમ એની, તો એની એન્ટ્રી થશે જે નફા નુકસાન ખાતાની જમા સાઈડ કે જે જમા સાઈડ દર્શાવવાનું છે. એમાં સૌ પ્રથમ તો પહેલાં ફી અસીલોના બનાવેલા બિલો તરીકે વિગત લખી અને એમાંથી પહેલાં લખવાનું છે કે જે મળેલ રકમ ટોટલ કેટલી છે અને એમાં ઉમેરવામાં આવશે નહીં મળેલ ફી કે જે આપણે અહીંયા રકમમાં આપવામાં આવી છે કે જે રકમ નંબર જે છેલ્લે ફી અંગે બાકી લેણા તરીકે છે ₹16,000, એ ₹16,000નો ઉમેરો એમાં કરવાનો છે. એટલે બંનેનો ટોટલ થઈ અને આઉટર કોલમ લખવાનું થશે 72,000. હવે એવી રીતે જે બીજી વિગત છે ઓફિસ ભાડું, તો જે રીતે આપણે ઓફિસના ખર્ચા હોય, પગાર હોય, જે બધા મહેસૂલી ખર્ચા થતા હોય એ આપણે નફા નુકસાન ખાતામાં દર્શાવીએ છીએ. એ રીતે ઓફિસ ભાડું છે ઉધાર સાઈડ દર્શાવવાનું છે અને રકમમાં લખવાનું છે. એની રકમ જે 6,000 દર્શાવવાની છે તે. એવી રીતે ઓફિસ પગાર છે 18,000. પછી ઓફિસ ખર્ચ કે જે કેશવલાલની મૂડી પછી કે જે માહિતીમાં પહેલાં જે મહેસૂલી ખર્ચા તરીકે જે ખર્ચાઓ છે એ બધા ખર્ચાની આપણે પહેલાં નોંધ કરી લેવાની કે જે ઓફિસ ખર્ચ તરીકે જે 18,200 દર્શાવ્યા છે એ 18,200ની એની બાબતનો જે હવાલો આપણને નીચે આપવામાં આવ્યો છે કે જે તરીકે અસીલો વતી કરેલ પરચુરણ ખર્ચના ₹200નો સમાવેશ ઓફિસ ખર્ચમાં કરવામાં આવ્યો છે. જે સમાવેશ થાય છે ઓફિસ ખર્ચમાં, તો એ સમાવેશ થાય છે એ ઓફિસ ખર્ચમાંથી ₹200 બાદ કરી અને આઉટર કોલમ રકમ દર્શાવવાની રહેશે. હવે તેવી જ રીતે કે જે આગળ છે જે આપણે ફી અંગેની જે અસીલો પાસેની બાકી લેણા હતા જે આપણે જમા સાઈડ આપણે નહીં મળેલ રકમ તરીકે દર્શાવ્યું છે. તો હંમેશા જે રકમ અસીલો તરફથી જે નહીં મળેલ રકમ હોય એને બંને સાઈડ દર્શાવવાની થશે નફા નુકસાન ખાતામાં. એક તો જમા સાઈડ આપણે નહીં મળેલ ફી તરીકે જે 16,000 દર્શાવ્યા છે એને અનામત તરીકે ઊભું કરવાનું રહેશે અને અનામત તરીકે જે રકમ ઊભી કરીએ એ રકમને અનામત ખાતે લઈ જવા માટે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ નહીં મળેલ ફી અનામત ખાતે તરીકે એ રકમ દર્શાવવાની. એટલે બંને બાજુ સેમ એન્ટ્રી થશે 16,000ની અને 16,000ની. હવે એવી રીતે અહીંયા જે નફા નુકસાન ખાતામાં જે ખર્ચાઓ આવતા હતા એ ખર્ચાઓ બધી માહિતી દર્શાવી દીધી છે. હવે આપણે જે રીતે નફા નુકસાન ખાતું બંધ કરીએ એ રીતે નફા નુકસાન ખાતું બંધ કરવાનું અને એનો નફો છે જે ચોખ્ખો નફો આવે એ આપણે પાકા સરવૈયામાં મૂડી ખાતે લઈ જવાનો. એટલે જે અહીંયા ટોટલ આપણે આવે છે જે 72,000નો જમા સાઈડથી ટોટલ મારી અને જે ઉધાર સાઈડ આપણે ચોખ્ખો નફો મળે છે 14,000. હવે આવી રીતે જે આપણે નફા નુકસાન ખાતું તૈયાર થયું છે હવે આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે કે પાકું સરવૈયું શ્રી કેશવલાલનું તારીખ 31મી માર્ચ 2016ના રોજનું પાકું સરવૈયું કે જે આપણે જે રીતે પાકું સરવૈયું તૈયાર કરતા એ રીતે મિલકતો અને દેવા જે કાંઈ પણ મિલકત છે દેવા છે અહીંયા દર્શાવવાના રહે. એટલે સૌ પ્રથમ તો પહેલાં આપણે માહિતી જે આપણી છે રકમ એમાં જે કેશવલાલની મૂડી તરીકે જે પોતાની મૂડી છે એ મૂડી પહેલાં દેવા સાઈડ દર્શાવવાની રહેશે કે જે મૂડી તરીકે 40,000 છે અને એમાં આપણે જે નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો છે એ ઉમેરવાનો રહેશે. જો નફો થતો હોય તો ઉમેરવાનો અને ખોટ જતી હોય તો બાદ કરવાનો કે જે 14,000 છે એ 14,000 એમાં ઉમેરવામાં આવે છે. એટલે ટોટલ જે 54,000 થાય છે અને એમાંથી આગળ આપણને જે કહે છે કે કેશવલાલની મૂડી પછી ઘર ખર્ચ માટે પોતે ઉપાડ કરે છે. તો જે ઉપાડ થતો હોય ઉપાડ મૂડીમાંથી બાદ થાય એટલા માટે જે ઉપાડ તરીકે બાદ કરી અને જે આઉટર કોલમ રકમ દર્શાવવાની રહેશે. હવે આગળ જે આપણે અનામત ઊભું કર્યું છે જે નહીં મળેલી ફીનું અનામત જે ઊભું થયું છે એ અનામતને આપણે
જમા સાઈડ દર્શાવવાનું રહેશે, એટલે કે દેવા સાઈડ દર્શાવવાનું રહેશે. એટલે નહીં મળેલ ફી અંગેનું અનામત કરી અને 16,000 જે અનામત તરીકે ઊભા કર્યા છે એ 16,000 દર્શાવવાના. હવે આગળ આપણે કીધું છે કે જે ફર્નિચર અને લાઇબ્રેરી, તો ફર્નિચર અને લાઇબ્રેરી છે એક મિલકત કહેવાય આપણી માટે, તો મિલકતો સાઈડ આપણે દર્શાવવાની. પછી ફી અંગે અસીલો પાસેના જે લેણા છે આપણા, કે અસીલો પાસેના બાકી લેણા, તો એને પણ આપણે બાકી લેણા તરીકે ઉધાર સાઈડ એટલે કે મિલકતો સાઈડ દર્શાવવાનું છે અને આઉટર કોલમ 16,000 એ રીતે માહિતી દર્શાવવાની. હવે આગળ આવે છે કે જે પરચુરણ લેણદારો છે, પરચુરણ લેણદારો છે તો એને દેવા સાઈડ દર્શાવી દેવાના. અને પછી આગળ કે બેંકમાં સિલકો તરીકે અસીલ છે અને બેંકમાં સિલક તરીકે ઓફિસ, બંનેના જે બેંક સિલક તરીકે અસીલો અને ઓફિસની માહિતી છે એ પણ મિલકતો સાઈડ દર્શાવી દેવાની. હવે રહે છે કે જે આપણને હવાલો આપ્યો છે એ હવાલામાં જે માહિતી આપી છે એની બાબત દર્શાવવાની. કે જે પહેલો હવાલો હતો કે જે પરચુરણ ખર્ચ છે 200 રૂપિયા ઓફિસ ખર્ચમાં જમા થયા છે, તો આપણે એમાંથી નફા નુકસાન ખાતામાં જે ઓફિસ ખર્ચમાંથી પરચુરણ ખર્ચા બાદ કર્યા અને દર્શાવ્યા. તો અહીંયા આપણે મિલકત સાઈડ જે અસીલો વતી પરચુરણ ખર્ચ થાય છે એ પરચુરણ ખર્ચની માહિતી આપણને આપી છે કે જે 6,000 રૂપિયા છે, કે જે 6,000 છે પરચુરણ ખર્ચના, એ 6,000માં આપણે એ 200 રૂપિયા એડ કરવાના રહેશે, એટલે કે ઉમેરવાના રહેશે. શેના? તો જે ઓફિસ ખર્ચમાં સમાયેલા હતા. હવે જે ઉમેરાય પછી જે ટોટલ આવે છે 6,200, એમાંથી આપણે જે બાદ કરવાની રકમ આવશે એ છે અગાઉથી મળેલી રકમ તરીકે, જે હવાલા નંબર 2 તરીકે છે કે પરચુરણ ખર્ચ માટેની અગાઉથી રકમ મળેલી છે, તો એ રકમ 100 રૂપિયા છે એ બાદ કરવાનું રહેશે અને આઉટર કોલમ એની રકમ દર્શાવવાની રહેશે મિલકતો સાઈડ. એવી રીતે જે અગાઉથી મળેલ, જે અસીલો તરફથી અગાઉથી મળેલ રકમ તરીકે જે દર્શાવવામાં આવ્યું છે કે પૂરી નહીં થયેલી બાબત અંગે અસીલો તરફથી અગાઉથી મળેલ રકમ હોય તો અગાઉથી આપણે જે કાંઈ પણ રકમ મળતી અગાઉથી જે ખર્ચા કરતા એ આપણે જે 12મા ધોરણમાં ભણેલું છે એ રીતે પાકા સરવૈયામાં આપણે દેવા સાઈડ દર્શાવતા. તો અસીલો તરફથી અગાઉથી મળેલ રકમ દર્શાવવાની ઇનર કોલમ, અને એમાંથી પરચુરણ ખર્ચ પેટે જે અગાઉથી મળેલ રકમ છે 100 રૂપિયા એ પણ બાદ કરવાની અને આઉટર કોલમ એ માહિતી દર્શાવવાની કે જે રકમ આવે છે તે. હવે આપણે બંને સાઈડનો સરવાળો કરવાનો રહેશે. જે અહીંયા બધી માહિતી છે બધી પૂરી થઈ જાય છે, રકમમાં જે દર્શાવ્યું છે એ મુજબ આપણે એન્ટ્રી આપી છે. હવે બંને સાઈડનો જે ટોટલ કરવાનો અને બંને સાઈડનો ટોટલ સરખો આવવો જોઈએ, એટલે આપણો દાખલો સાચો.